કેરી, કેળા, પપૈયા, ચીકુ, અનાનસ આ ફ્રૂટ્સ નહીં ખાવાના. મોટે ભાગે ડાયાબિટીક પેશન્ટને આ સલાહ આપવામાં આવતી હોય છે, પણ આ સદંતર ખોટું છે. હા, આ બધા ફ્રૂટ્સની અંદર એક ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ હોય છે, એટલે સુગર થોડોક શૂટઅપ થવાની શક્યતા હોય છે, પણ એના સિવાય બી એના ઘણા બધા એડવાન્ટેજ છે. ધારો કે મેંગો છે તો એની અંદર હાઈ ફાઈબર હોય છે, કેળું છે, બનાના છે જેની અંદર હાઈ પોટેશિયમ હોય છે, તો એના બીજા એક્સ્ટ્રા એડવાન્ટેજીસ બી છે. એટલે કોઈ બી ફ્રૂટ્સને બ્લેન્ડલી ના કરવા કરતાં એને કેટલી ક્વોન્ટિટીમાં લેવું. ધારો કે તમે રોજનું એક ફ્રૂટ લો છો તો એ પર્ટિક્યુલરલી એક જ ડાયાબિટીક વાળા પેશન્ટે ફ્રૂટ લેવું, કયા ટાઈમે લેવું, એ બંને જે લંચ કે ડિનર કે બ્રેકફાસ્ટ કે લંચ વચ્ચેનું જે અંતર હોય ત્યારે એ ફ્રૂટ લેવું, એના લીધે સુગર એટલું બધું શૂટઅપ ના થાય, એ ઇમ્પોર્ટન્ટ હોય છે. ડાયાબિટીક વાળા પેશન્ટ કોઈ બી ફ્રૂટ ખાઈ શકે છે, પણ એની ક્વોન્ટિટી ઇમ્પોર્ટન્ટ છે. અમુક ફ્રૂટ્સ એવા છે જે રીતે વાત કરીએ કે મેંગો લઈ લો કે બનાના લઈ લો,